જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મારું નામ હિતેશભાઈ કાછિયા. અમે સૌ ભક્તો તીર્થધામ ઉમરેઠ શ્રી સ્વામિનારાયણ મંદિર, જ્યાં ભગવાનના નામનો દસ્તાવેજ છે, ત્યાં તમામ ભક્તો, સ્ત્રી ભક્તો બધા થઈને 200 હરિભક્તો એ આજે પ્રદક્ષિણા માટે આવ્યા છે. વરતાલ સ્વામિનારાયણ મંદિર, જ્યાં આગળ દ્વિશતાબ્દી મહોત્સવ, શિક્ષાપત્રી લેખન તેમજ આચાર્ય જે સ્થાપન એના 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. એ 200 વર્ષ અંતર્ગત તમામ હરિભક્તો અહીં આગળ પ્રદક્ષિણા ફરવા માટે આવી રહ્યા છે. પરમ પૂજ્ય જ્ઞાનજીવન સ્વામીની પ્રેરણાથી સૌ ભક્તો આજે પ્રદક્ષિણા ફરી રહ્યા છે. અને આપ સૌ જાણો છો કે સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ જ્યારે પ્રત્યક્ષ મનુષ્ય સ્વરૂપે હતા ત્યારે મહારાજ રોજ 200 પ્રદક્ષિણા ફરતા હતા. અને એવું શાસ્ત્રોમાં કહેવાય છે કે એક એક ડગલે ને પગલે, એક એક ડગલે ને ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. ત્યારે આવો આ દિવ્ય શતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે, તો સર્વે હરિભક્તો ખૂબ જ ભાવથી, ખૂબ જ અંતરથી અને મહારાજને, અમારા આરાધ્ય ઈષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજને રાજી કરવાના હેતુથી અમે સૌ ભક્તો અહીં જ્યારે પ્રદક્ષિણા ફરવા આવી રહ્યા છે, ડગલે પગલે ખૂબ જ મહારાજનો અંતરથી આનંદ થાય છે, જીવમાં શાંતિ થાય છે, હળવાશ થાય છે. અને અમારા ઉમરેઠ રઘુવીર સ્વામી અને હરિગુણ સ્વામી તમામ સંત મંડળ સર્વે ભક્તોને પ્રેરિત કરી આ પ્રદક્ષિણાનો અદ્ભુત અને અતિ દિવ્ય લાભ આપ્યો છે. એ બદલ હું વરતાલ અને ઉમરેઠ મંદિરનો ખૂબ ખૂબ हम સૌ સત્સંગ સમાજ આભારી છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. क्या लेने का? तो दोपहर में क्या लेने का सब बोल दो. क्या बोलता हूँ, 1 बजे में आपको जो चाहिए